Praise the Lord. Good morning. સવારની સલાહ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રભુનું વચન પહેલો કાળ વૃતાંત 22 અને 11. यहोवा तेरे संग रहे. हालेलुया. દાઉદે તેમના દીકરા સુલેમાનને આશીર્વાદ આપ્યો અને આપણે પણ એકબીજાને આશીર્વાદ આપીએ. પિતા ગણનામાં કહે છે, મારા લોકને આશીર્વાદ આપો. યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો, તે તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાની સ્તુતિ હો અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. આપણા જીવનો દ્વારા, આપણા બોલવા દ્વારા, આપણા વાંચવા દ્વારા. હાલેલુયા. અને આપણા વ્યક્તિગત જીવન દ્વારા અને આપણા કુટુંબ દ્વારા પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. કેમ કે આપણે સર્વ તેમના લોહીમાં ખરદાયેલા છે. આપણને બધાને તેમના પર વિશ્વાસ કરવા દ્વારા, તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરવા દ્વારા તેમના બાળકો થવાનો અધિકાર મળ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સ્તુતિ કરીએ વાલા મિત્ર, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. દુઃખી છો, નિરાશ છો, નવા માસના દિવસો તમને તકલીફ આપી રહ્યા છે. જે પ્રમાણે તમારા ગણિત પ્રમાણે, કેલ્ક્યુલેશન પ્રમાણે, તમારી વ્યવસ્થા પ્રમાણે કશું જ બન્યું નથી. ગભરાશો નહીં, નિરાશ ન થશો. આપણી સાથે સૈન્યોના જીવતા ઈશ્વર પિતા છે. ગભરાઈએ નહીં. આપણી જોવાની દ્રષ્ટિ બદલી નાખીએ. જેમ સાઉલ રાજાએ જોયું, જેમ ઇઝરાયેલી પ્રજાએ જોયું, જેમ ઇઝરાયેલના લશ્કરે જોયું, એમ નહીં. પણ આપણે દાઉદની આંખો પ્રમાણે જોઈએ. તને
એટલે ગોલિયાતને મારા હાથમાં સોંપશે. જેમ દાઉદને વિશ્વાસ હતો દેવ મને જીત અપાવશે, નાનો જુવાન હોવા છતાં પણ ગોલિયાતને પ્રભુ પરના વિશ્વાસના કારણે અને ઈશ્વર પિતાની સહાયથી હરાવ્યો. અને આજે અત્યારે હમણાં પણ એ જ પ્રભુ છે. હા, એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે જે તમને અને મને જીત અપાવી શકે છે. મુશ્કેલીઓ ભલે ગોલિયાત જેવી મોટી દેખાતી હોય, દુઃખ, બીમારી, ચિંતાઓ ભલે ગોલિયાત જેટલી મોટી દેખાતી હોય, પણ આપણે પણ વચનના વિશ્વાસ સાથે આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પહેલા હું મારી સાક્ષીમાં કહેતો હતો, આજે પણ એ પ્રશ્નો છે મારી પાસે, જે પ્રશ્નો હું પ્રભુ ઈસુ વગર જીવતો હતો. પણ બહુ મોટો ફરક છે. ફરક એ છે કે પહેલા હું પ્રભુ ઈસુ વગર, પ્રભુ ઈસુથી દૂર રહીને જગતના જીવનમાં જીવતો હતો અને બધા પ્રશ્નના પોટલા મારા માથા પર લઈને ફરતો હતો. અને આજે પણ એ પ્રશ્ન છે જેને હું મારા પગ નીચે દબાવીને તેના પર ઉભો રહીને એને કહું છું, કેમ છે મુસીબત? તું મારા પગ નીચે બરાબર છે, માથા પર તો મારા ઈસુનો હાથ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણને હક આપ્યો છે, હાલેલુયા, એ બધી બાબતોને કચડી નાખવાની. જેમ સાપને છોડવાનો, સિંહના બચ્ચાને છોડવાનો અધિકાર છે. સત્યની બાબતોને આપણે પ્રભુના નામમાં જેમ ધમકાવીએ છીએ, એમ આપણી મુશ્કેલીઓને પણ તમે ધમકાવીએ. આપણી મુશ્કેલીઓને પણ તમે ધમકાવો. માર્ગ થશે વાલા મિત્રો. 10 મે 2025 જે ઓર્ગન મારે લાવવું હતું, હું જોબ કરવા જઉં તો પણ એના માટેના પૈસા ભેગા ન કરી શકું. કોઈ પોસિબિલિટી ન હતી. પણ ઈશ્વર માટે મારે એ વગાડવું હતું. હાલેલુયા. પ્રભુને પ્રાર્થના કરી, આપને પણ વિનંતીઓ આપી. એક બાબત, 3 બાબત, મને એક બાબત, અને પ્રભુએ સાંભળી. હાલેલુયા. આજે આપણે બધા જાણીએ છીએ કે હા, આપણો પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. મને ખબર નથી કયા ખૂણામાંથી એના માટે પ્રાર્થના કરવામાં આવી હશે. કયા ભાઈએ, બહેને, વૃદ્ધે, વડીલે, જુવાન દીકરા દીકરીએ કે નાના બાળકે સાંભળીને મારા માટે પ્રાર્થના કરી હશે. પણ મેં વિશ્વાસ રાખ્યો, પ્રભુ આપશે. અને હજી પણ 2 બાબતો બહુ જલ્દીથી હું જોવાનો છું. હાલેલુયા. આપણે બસ આપણું કામ ઈમાનદારીથી કરીએ. આપણા પ્રભુની સેવા જે સોંપવામાં આવી છે, જેના લીધે હું રૂડો છું, જેના લીધે તમે રૂડા છો, જેના લીધે જીવન મળ્યું છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ.
વિશ્વાસ આજે પણ જીતાડશે. જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો સવારના સમયમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમે આપેલી આજની સુંદર સવારમાં આગળ વધીએ છીએ. અને એક વિશ્વાસ સાથે આગળ વધીએ છીએ કે મારે જમણે કે ડાબે મને કંઈ પણ હવે ઉપદ્રવ કરનાર નથી. મારો રસ્તો રોકનાર કોઈ નથી, કેમ કે તમે મારી સાથે છો. તમારા દૂતો મારો માર્ગ સિદ્ધ કરી રહ્યા છે અને ભયંકર દુઃખના રસ્તાઓમાંથી તમે મને આગળ ચલાવી રહ્યા છો. મારી દુઃખની પળોમાં તમે અમને આનંદ આપ્યો છે. હા પ્રભુ, તેને માટે અમે સ્તુતિ કરતા, આનંદ કરતા, આભાર માનતા પ્રભુ અમે આગળ વધીએ છીએ. જ્યાં કઈ જઈએ પ્રભુ, ત્યાં પ્રભુ અમે આજે ફતેહ પામીએ. જે બાબતો તમારા નામે હાથમાં લઈએ એ પરિપૂર્ણ થાય એવું થવા દો. કોઈ વિચારે છે હું આજે બિલ ભરું ઇલેક્ટ્રિસિટીનું, તો પ્રભુ તે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરી શકે એવું તમે થવા દો. કોઈ વિચારે કે આજે મારું બનવું જ અનાજ કરિયાણું દેવું હું આજે પૂરું પણ ચૂકવી દઈશ, તો પ્રભુ એ આજે ચૂકવી દે એવું થવા દો. કોઈ વિચારે છે આજે બાળકોની બધી વસ્તુઓ હું ઘરે લઈને આવીશ, તો પ્રભુ તે બધી જ સાધન સામગ્રી બાળકોની જરૂરિયાતો ઘરે લઈને આવે પ્રભુ એવું તમે થવા દેજો. કોઈ વિચારે છે હું આજે મારી બધી ચૂકવણી ચૂકવી દઈશ, તો પ્રભુ તેમના વિશ્વાસ પ્રમાણે તે પ્રમાણે થવા દો. ભલે તેમના હાથમાં કઈ છે નહીં, પણ તેમના જીવનમાં તમે છો અને તેમનો વિશ્વાસ તમારા પર છે. માટે હે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમે એ જ પ્રમાણે થવા દો. જો કોઈ પોતાનું શરીર ડોક્ટરને બતાવવા લઈ જાય છે અને વિશ્વાસ કરે છે કે હું સાજી થઈ ગઈ છું, ડોક્ટર જાહેર કરશે. હું સાજો થઈ ગયો છું, ડોક્ટર જાહેર કરશે, તો પ્રભુ આજે એ પ્રમાણે બની જાય એવું તમે થવા દો રાજા. આજે સવારમાં પ્રભુ તમારા લોકો મધ્યે વિશ્વાસ અને અવિશ્વાસની લડાઈમાં પ્રભુ, યુદ્ધમાં પ્રભુ વિશ્વાસની જીત થાય પ્રભુ એવું તમે થવા દો રાજા. તેમના જીવનોમાંથી અવિશ્વાસ ભાગે એવું તમે થવા દો. જેઓએ સહાય માટે તમને હાક મારી છે, તેઓના ઘરોમાં પ્રભુ તમારી અજાયબ જેવી અદ્રશ્ય હાજરી દ્વારા તેમને સહાય અને મદદ પૂરી પાડવામાં આવે એવું તમે થવા દો. આજની સવાર પ્રભુ એમના માટે, આખા માસને માટે દરેક ચિંતાઓ દૂર કરનારી સવાર બની જાય ને પ્રભુ આવનાર તમામ દિવસો સવાર, બપોર, સાંજ અને રાતના સમયોમાં પ્રભુ તેઓ તમારી સ્તુતિ કરે, આરાધના કરે, તમારું કામ કરે, આત્માઓ જીતવાને માટે પ્રભુ પ્રાર્થનાઓ કરે પ્રભુ, અને
પ્રભુ તમારી સેવાઓમાં તેઓ આગળ વધી શકે, તેમને પાછળ વળીને હવે કઈ જોવાનું ન રહે પ્રભુ, એવું તમે આજે થવા દો પ્રભુ. દરેક સેવક સેવિકાઓને માટે પણ પ્રભુ આ એ જ પ્રમાણે માંગી લઈએ છીએ. દરેક મિનિસ્ટ્રીઓ માટે પ્રભુ માંગી લઈએ છીએ કે તેમને ઘર તરફ, કુટુંબ તરફ, કે તેની જવાબદારીઓના ખર્ચ તરફ ફરીવાર જોવું ના પડે. બસ તેમની દ્રષ્ટિ સ્વાર્થા આપવા તરફ રહે, બીજાઓને માટે પ્રાર્થના કરવા માટે રહે, તમારા નામે આત્માઓ જીતવાને માટે રહે, એવું તમે થવા દો. કોઈ દુખી ના રહે પ્રભુ, આ સંગતમાં કોઈનું મન ઉદાસ ન રહે પ્રભુ આજે સવારમાં, એવું તમે થવા દો. બાળક ધન આપો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ દોરી જાઓ પ્રભુ, ખોટા તો કોર્ટ કેસ એફઆઈને ખાલીજ કરો. જોબ આપો, જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ. હા, આવકના રસ્તાઓને આશીર્વાદિત કરો પ્રભુ. દરેક દુઃખી લોકોના આંસુ આનંદમાં બદલાઈ જાય એવું થવા દો. દરેકની જરૂરિયાત પૂરી પડજો, ખોરાક વસ્ત્રો આપજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો અને સાધના સમયે ફરી વાર તમારું ભજન ગંતી લાવી માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.